અમારો બંગલો બની ગયો, હવે કાવેરી સુગર બને કે નહીં બને કઈ નહીં, ભાઈ તમને બી તમારા બંગલામાંથી ખેંચીને જવાબ માંગવાની તાકાત આ કોંગ્રેસ સમિતિને ખેડૂતો પાસે છે. એક આશાનું કિરણ ફૂટેલું હતું, એક છોટુ કાકાએ જોયેલું સપનું હતું અને એ જેવી રીતે ફલિત થવાનું હતું એટલે ઘણી બધી લોન લીધી ને એમ કે આ 60 કરોડ રૂપિયાનું આ બનાવ્યું છે. અમને ડોક્ટર અનિલભાઈએ કીધું મને તો 2 લાખનું બી લાગતું નથી, ભાઈ અંદર જઈને જોવાની જરૂરિયાત પડશે. આ સરકાર અદાણી ને અંબાણીનું દેવું માફ કરે, આ સરકાર કોઈ બી ઉદ્યોગપતિનું દેવું માફ કરે, તો મારે એમ કહેવાનું આ કાવેરી સુગરનું દેવું માફ કરતા તમારા પેટમાં હું તેલ રેડાયું ભાઈ. આ સરકાર એમ કે અમે ખેડૂતોની સરકાર છે, આ સરકાર એમ કે અમે માવઠાના પૈસા આપવાના, આ સરકાર એમ કે અમે ખેડૂતોને જે અતિવૃષ્ટિ અને વરસાદમાં જે નુકસાન થયું પૈસા આપવાના. ભાઈ અમને 100 કરોડ રૂપિયાનું દેવું માફ કરવાનું તો અમે 10,000 કરોડ લેવાના નથી અને એ લોકો આપવાના પણ નથી. એની જે જમીન છે એને કરેલી મહામૂલી જમીન પ્રાઇવેટ કંપનીને આપી દેવાના વિરોધમાં કાવેરી સુગરના પટાંગણમાં સાદરવેલ ગામે આપણે સૌ ભેગા થયા છે. ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શૈલેષભાઈ, આપણી વચ્ચે ઉપસ્થિત મહારૂઢી ગ્રામ સભાના અધ્યક્ષ એવા રમેશભાઈ, આપણી વચ્ચે ઉપસ્થિત ઉપાધ્યક્ષ એવા ડોક્ટર અનિલભાઈ, આપણી વચ્ચે ઉપસ્થિત ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શૈલેષભાઈ, ઈશ્વરભાઈ, આપણી વચ્ચે ઉપસ્થિત નિકુંજભાઈ, આપણી વચ્ચે ઉપસ્થિત સસીનભાઈ, આપણી વચ્ચે ઉપસ્થિત મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્ચનાબેન, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખો. 500 રૂપિયાનો શેર, પછી 1000 રૂપિયાનો, 2000 રૂપિયાનો, 4000 રૂપિયાનો કરીને આપણા વચ્ચે શેર વેચી દીધા. વાંસદા, ચીખલી, ખેરગામ, નવસારીના, ધરમપુરના બધાને જ શેરધારકો બનાવીને શેર આપી દીધા. અમને બી નહીં ખબર હતું અમે શેરધારકો છે, પરંતુ અમે કબાટ ખોલીને બધું જોયું ત્યારે ખબર પડી કે આનંદ પટેલના બાપુજીએ દાદાજીએ બી 4 શેર લીધેલા છે. એટલે અમારો અવાજ બી હવે વધી ગયો કે જે ચોર લોકો બેઠા છે ચીખલીમાં એ ચોર લોકોને અમે છોડવાના નથી. આ જમીન તમારા બાપની નથી, આ જમીન અમારા બાપ દાદાએ શેરમાં પૈસા આપીને લીધેલી છે. અહીંયા આઈપીએલ કંપની વાળા કોઈ બાપનો માઇકાલાલ આવે ને એને ટાટિયા તોડીને હોસ્પિટલ ભેગા કરવાની તાકાત આનંદ પટેલમાં છે.